પાટણ રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે રહેતા વણકર ડાયાભાઈ કમાભાઈ ના ઘરે આંબેડકર વાસ ખાતે ધોરા દિવસે ચોરીની ઘટના। એન્કર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામ ખાતે રહેતા આંબેડકર વાસ ખાતે વણકર ડાયાભાઈ કમાભાઈ પોતાના ઘેરથી અંદાજિત 6 તોલા જેવું સોનાના દાગીના અને 1 કિલોથી વધારે ચાંદીના દાગીના અને 70,000 રૂપિયા રોકડાની ઘરેથી તાળું તોડી કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી ગયા, જેની ફરિયાદ રાધનપુર પોલીસ સ્ટેશન ખાતે વણકર ડાયાભાઈ દ્વારા નોંધાવતા રાધનપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ફરિયાદની અંદર કુલ ચોરી 185,000ની ચોરીની ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી। ખેડૂત પુત્ર વણકર ડાયાભાઈ તેમના પરિવાર સાથે તેમના ખેતરે ખેતી કામ કરવા ગયેલા હોય ત્યારે કોઈ અજાણ્યા શખ્સોએ ચોરીનો અંજામ આપ્યો હોય। ઘરમાં ડાયાભાઈ તેમના ખેતરેથી ઘેર આવતા ઘરનું તાળું તૂટેલું હોય તેમને તેમના ગામના અને સમાજના લોકોને જાણ કરતાં લોકો આવી પોલીસને જાણ કરેલી। પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી આગળની તપાસ ચાલુ છે। રિપોર્ટર દશરથભાઈ રબારી, રાધનપુર। ખેતરના કામ જેલા હતા હું અમારા ઘરના હોય જતા હતા સાહેબ કાય મોટે ધરમ હા એટલે અમારા ઘરના મારાથી અગાઉ આવ્યા હતા હું પાછળ હતો એટલે આવીને આપણે જોયું કે આજુબાજુ ખુલ્લો હતો હું પાણી બહાર જ ગયા બધા ભેગા થઈ જાય ગામના તમને જાણ કરી કમ્પ્લીટ આવે ફોટો લઈ લીધો બરાબર ને। આ નાનો પ્રશ્ન જાય કાચા ડાયાભાઈ કમાભાઈ, ગામ સિનાડ, તાલુકો રાધનપુર, જિલ્લો પાટણનો રહીશ છું। હું ખેતરમાં મજૂરી કરવા ગયેલ હતા અમે 2 માણસ, અને બપોરના દિવસે ચોરી સમૂહ આવી અને મારા ઘરનું તાળું તોડી અને સોનાના દાગીને અને રોકડ રકમ લઈ ગયેલ છે। કુલ સોનું 100 તોલા સોનું, 1 કિલા ઉપર ચાંદી અને 70,000 રોકડ રકમ સાહેબ લઈ ગયેલ છે મારા ઘરમાંથી। મારા ઘરના જ્યારે આવ્યા ત્યારે જોયું તો ઘરનું તાળું તૂટેલું હતું, વીર વિખેર સામાન પડ્યો હતો। પછી મારા ઘરનાએ બહાર જઈને બૂમ પાડીને માણસોને બોલાયા હતી, ગામના સરપંચ, ડેલિકેટી બધા આવી અને પછી તપાસ કરીને અમે રાધનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ સાહેબ।